ફરી એકવાર પ્રભુદાસ પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી ગુજરાત. ગીત 734 અધ્યાય અને એની 12મી કલમ હું તમારી આગળ શેર કરીશ. 12, 13 અને 14. 12મી કલમ સવાલ કરે છે, કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે? વહાલાઓ, લાંબી જિંદગી કોને નહીં જુએ? જે 60 વર્ષનો હોય તેને હજુ ઘણું જીવવું છે. જે 90 વર્ષનો હોય તેમને હજુ ઘણું જીવવું છે. જે 100 વર્ષનો હોય એમને હજુ 20 વર્ષ વધારે જીવવું છે. 80 વર્ષનો હોય તેમણે હજુ 100 વર્ષ જીવવું છે. એટલે કે 10 વર્ષનો હોય, 20 વર્ષનો હોય, 25 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય કે પછી 110 વર્ષનો હોય, પણ બધાને જ લાંબુ જીવન જીવે છે. એટલે કે પૃથ્વી પર રહેવું છે, વધારે જીવવું છે. માઇકલ જેક્સન તેમણે પણ એવું જ કહ્યું કે મારે તો 100 વર્ષ જીવવું છે, 100 વર્ષ જીવવું છે. અને તેમણે ઘણી મેડિસિનો લીધી, ઘણા ડોક્ટરો કર્યા. હર્પલ ડોક્ટર એમની સેવામાં હતા કે તે લાંબી જિંદગી જીવે, પણ તે વહાલાઓ લાંબી જિંદગી નહીં જીવી શક્યો. તે 50 પણ પૂરા ના કરી શક્યો. માઇકલ જેક્સનની વાત કરું છું હું. બાઇબલ અહીંયા એક સવાલ કરે છે, કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે? જો લાંબી જિંદગી માણસ ઈચ્છતો હોય તો તેમણે ભૂંડું બોલવાથી પોતાની જીભની સંભાળ લેવું પડશે. આમેન, હાલેલુયા. બદામ ખાવાથી લાંબી જિંદગી મળતી નથી કે કાજુ ખાવાથી લાંબી જિંદગી નથી મળતી. જીમ પર જવાથી લાંબી જિંદગી નથી મળતી કે દોડ ભાગ કરવાથી લાંબી જિંદગી નથી મળતી. જો તમે અને હું લાંબી જિંદગી ઈચ્છતા હોય તો બાઇબલમાં 34મો અધ્યાય અને 12મી કલમ સવાલ કરે છે કે કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે? અને 13મી કલમ અને 14મી કલમ એમાં જવાબ છે. જો લાંબી જિંદગી ઈચ્છતા હોય, ભૂંડું બોલવાથી આપણે દૂર રહીએ. બીજું, આપણા કપટી હોઠને, કપટી જીભને એમની પર સંભાળીને એને અટકાવીએ જો લાંબી જિંદગી જીવવાના હોય તો. નંબર 2, 14મી કલમ, ભૂંડાથી દૂર થા. એટલે કે આપણે ભૂંડાઈથી દૂર થઈએ. જ્યાં ભૂંડાઈ હોય ત્યાંથી દૂર રહીએ, અથવા ભૂંડા કરવાનો ઈરાદો પણ નહીં રાખીએ આપણે હૃદયમાં, જો લાંબી જિંદગી જીવવાના હોય તો. જેટલા લોકોને ઘણું જીવવું છે, ઘણા વર્ષ જીવવું છે પૃથ્વી પર, ભૂંડાઈથી દૂર રહેવું પડશે, હોઠની સંભાળ લેવું પડશે, જીભની કાળજી લેવું પડશે, ત્યારે લાંબી જિંદગી આપણે ઈચ્છીએ છીએ. હલાવો, આ મસી જીવન છે. હાલેલુયા. આગળ શાંતિ શોધ અને તેની પાછળ લાગ. વહાલાઓ, લાંબી જિંદગી એ ડોક્ટર તરફથી નથી મળતી, અથવા કે કોઈ જાદુગર, તંત્ર મંત્ર, મેલી વિદ્યા જાણનારા લોકોથી લાંબી જિંદગી નથી મળતી. લાંબી જિંદગી જો જોઈતી હોય, લાંબી જિંદગી જો પ્રાપ્ત કરવું હોય તો મેડિસિન લેવાથી લાંબી જિંદગી મળતી નથી. લાંબી જિંદગી ભૂંડાઈથી દૂર રહેવાથી, શાંતિની શોધ કરવાથી, ભૂંડું બોલવાથી અટકાવવાથી, જીભની સંભાળ લેવાથી લાંબી જિંદગી મળે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ ભજન સંહિતા તમે વાંચો, 34 અધ્યાયના 12મી કલમ, 13 અને 14 કલમ. પ્રભુ તમને આ વચન આશીષ કરે. ગોડ બ્લેસ યુ.